કોણ તને તો હું નાલાયક ને હરામીના પેટ નો કહું છું. તું વાડે પછવાડેથી લીધેલો હો. તું એ વાડે પછવાડેથી તું લીધેલો છો. તારી માં છે ને ભાઈ, તારી માં વાડે પછવાડે ગયેલી છે. તું આમાં ઈ છો તું, બીજું કઈ નહીં. તો તારા સંસ્કાર ને બતાવ્યા. હા બોલો. કોણ બોલો? જગદીશભાઈ. હા જગદીશભાઈ મજામાં? મજામાં. શું છે આ બધું ડીડબલું ઉભું કર્યું? આ બધું શેનું? આ વિડિયા તમારા વાયરલ છે. શેના? આ દલિત સમાજ વિશે ગેરબંધારણ શબ્દ બોલો છો ને? થઈ ગયું એનું થઈ ગયું. હા એટલે આમાં થઈ ગયું એટલે કઈ રીતનું થઈ ગયું? બીજું બોલો. બીજો પ્રોબ્લેમ એની મારી વાત સાંભળો છે ભાઈ જગદીશભાઈ. તમે દારૂ બારૂ પીવો છો? હું કેમાં છો? મારે હોવું છે ફટાફટ કામ હોય ફટાફટ એટલે ફટાફટ કામ એટલે તમને દલિત સમાજને કઈ કક્ષાનું તમે સમજો છો? તો એ રીતે તમે ગેરવર્તન તમે ગેરસંવિધાનિક શબ્દ બોલો છો. એ પણ ઉઠવા એટલે તો તારી માથે ફરિયાદ થઈ ને? મારે હે ને તારી માથે ફરિયાદ થઈ કે નહીં એટ્રોસિટી ની? હા થઈ. તો તારી હવે તું ત્યાં જવાબ ન્યા પૂછે ડાયર ખાતી નો થઈ જાય. તું ત્યાં ડાયર ખાતો થઈ જાય. હા તો બોલ ને એમ નહીં તો તને તો દારૂ તો દારૂ પીને બેઠો તો અત્યારે હે? બોલો તું કયા સમાજમાંથી છો? તું કયા સમાજમાંથી છો? હું વાઘરો. હે? હજી ગેરસંવિધાનિક શબ્દ બોલમાં એમ દેવી પૂજક બોલાય, એને એમ ન બોલાય. હું વાઘરો. જો એમ કહું દેવી પૂજક બોલાય એમાં કેવી ગેરસંવિધાનિક શબ્દ બોલમાં છે. તને તકલીફ પડશે હજી આગળ. હજી તો જે નાલાયક પેડા ધંધા મૂકી દે. નાલાયક એ હરામી નાલાયક ના પેટ ના સુધરી જતો. હજી આ નાલાયક હજી તારા નાલાયક પેડા ધંધા સુધરતો નથી. હે? હજી તું નાલાયક ના પેટ નો સુધરતો. તારા માવતર તને જન્મ દીધો એ ખોટું કર્યું. પાણો પાક્યો છો તું. કેમ કે તને તું કયા સમાજમાંથી છો ભાઈ? કામ શું? તું કયા સમાજમાંથી છો ને કે નહીં? કેમ કે તને નામ દેવાની તેવડ નથી તો નામ દેવાની તેવડ નથી તો તું ગેરબંધારણ શબ્દ બોલીને બીજાને અપમાનજનક કેમ કરશો તું? તું તને નામ દેવાની તેવડ નથી. નામ જોઈએ? હા કયા સમાજમાંથી છો તું? જગદીશભાઈ આંબાભાઈ રાઠોડ. રાજપૂત આખા અનાજની માલિકો ઊંચા ઊંચી બિલ્ડિંગ ઈ ને કરોડપતિ ઈ. તું કરોડપતિ નથી, તું રોડપતિ છો. કરોડપતિ દાવા નો હોય. કેમ કે કરોડપતિ દારૂ બારૂ થોડા પીવે. તું તો રોડપતિ છો. અને જો રાજપૂત ની વાત કરતો હોય ને તું તો રાજપૂત ના ઇતિહાસ તો રાજપૂત ના પેટ નો નથી. તું કોકના વાડા પછવાડા ના પેટ નો હોય. સમજો મારી વાત સાંભળ. તું વાડા પછવાડા લીધેલો હો, રાજપૂત નો ન હોય. રાજપૂત નો આવું ન કરે કોઈ. એમ એટલે એ નાલાયક ના પેડા તું રાજપૂત જ નથી. રાજપૂત નો દીકરો આવા ધંધા ન કરે. સમજાણું? ઓરિજિનલ ના પેટ નો હોય ને રાજપૂત ના દીકરો આવા ધંધા ન કરે. હામી સાચે નકર તું શું કરી લે? તાર તો કાંઈ આવે તારી ઉપર એટ્રોસિટી ફરિયાદ હવે તું ત્યાં જામીન ભરવા જાય તને ખબર પડી 90 દિવસ તને જામીન જ નહીં મળે દીકરા મારા. એટલે તારી તો એ હડેલા તાર તું કાંઈ નો આવે, તને બોલાવે નહીં. કેમ કે તું આ પોતે તારો મોટું જોડે તું દારૂડિયો નો છો. તું દારૂડિયો છો એટલે તું હું નકર તોડી લે ત્યાં ફોન કરીને. તું તાર તને ફોન કરે કોણ? તને ફોન કામ કરવું અમારે? તારો વિડીયો મૂકે તને હમણાં રોડે ચડાવવાનો છે. તને કેટલા ફોન આવે તું જોઈએ દીકરા. તું તું દારૂડિયો છો. જો અત્યારે તું દારૂડિયો છો, ચોખ્ખો દારૂડિયો છો. તું બીજું શું કરીએ? તું તારી જેવા જાતિવાદી માણસો હોય ને, સમજો જાતિવાદી માણસો હોય ને એ જ આ દેશ ને આ બધા સમાજ ને ઓલો આગળ પાછળ રાખતા હોય. બાકી તારી જેવા નાલાયક ના પેટ ના છે ને સુધરે નહીં. એમ જો 1000 ફોન હોય તો તને ફોન તારો સ્વિચ ઓફ થઈ જાય બટા. સમજાણું? એ દીકરા તું હજી સ્વિચ ઓફ થઈ જાય દીકરા. હજી તું છે ને ત્રણ ભજીયાનો લુખો કેવા. તારથી કાંઈ મારું રવાડું ખાંડું ન થાય. તું છે ને તું ગેરબંધારણ શબ્દ બોલ્યો ને તો તને હવે દીકરા કેવી ભીં પડે ને તો કેવી રીતે તને ડાયળ ખાતી નો થાય ને તું જોઈએ. હવે તું તું હવે મર્ડર ની વાત કર. તું મર્ડર નથી કર. તને જીવતો જ્યાં જીવતો તને એટલે તું દારૂડિયો રજપૂત નો દીકરો આવી વાતો કરે. એ નાલાયક હરામી ના પેલા તું રજપૂત નો દીકરો નથી. રજપૂત નો દીકરા હોય ને આવી વાત જ ન કરે. જોયું દારૂ પી ગયો તું? દારૂ પી ગયો? દારૂ અત્યારે તું પીધેલો છો? બોલ તું ચોખ્ખું અત્યારે પીધેલો છો? હરામી ના પેટ ના તું દારૂ પીધેલો છો. તું સુધરી જાય નાલાયક ના પેટ ના. તું દેવી પૂજક સમાજ ને તું ગેરબંધારણ શબ્દ બોલ છો. તને તો હવે તારી ફાયદી રહી છે. કેમ કે તારી ફાયદી તારી માટે ફરિયાદ થઈ ને એટલે તું બધી વાતું કે તું ગાળું દેતો હતો. તું ગાળું દેતો હતો. કેમ કે તારી ફાટી રહી ને ભજીયા ફાટી રહી એટલે તને હવે ફરિયાદ તારી માટે થઈ ગઈ ને હવે તને ખબર પડી કે હવે આમાં મારું નહીં હાલે. એટલે મેં કીધું ને કરવું એને કરીએ. અમારા સમાધાન શું છે
તમે અમારું જોઈએ છે એમ જે કરો શેનું ને શેનું તમારે હું જે કરતા તારું રહેજો, તારું બરોબર? સમાધાન ન થાય સમાધાન તારું તારી જેવા હળી ગયેલા સમાધાન થોડા આપણે હોય નથી કરવું ભાઈ. નહીં લા સમાધાન તારી જેવા ત્રણ ભજન લુખાર સમાધાન હોય કોઈ જી તું ત્રણ ભજન આપણે લુખો નથી કેવા તું લુખીનો છો આપણે નથી કરવું, લુખો તું લુખો ને છો તું નથી કરવું. તું કારડિયા રાજપૂતનો દીકરો આવા ધંધા જ ન કરે એ નથી બધા કરવું સમાજ ભાઈ. એ બધા સમાજને હારે લઈને હાલે તારી પણ જેવા હારે ના સમાધાન કરવાનું નથી કરવું એમ તો કહું. પણ તારી જેવા હારે સમાધાન કરવા માંગે છે કોણ તને તો હું નાલાયક ને હરામીના પેટ નો કહું છું તું વાડે પછવાડેથી લીધેલો હો નાલાયકના તું ફોનમાં તું ફોન એ જ વાડે ન હોય. પછવાડેથી તું તો લીધેલો માણસ છો તંગ તારી તમે માં છે નાલાયક ને ભાઈ કહેવાય. તારી માં વાડે પછવાડે ગયેલી છે તું આમાં ઈ છો તું બીજું કઈ નહીં તો તારા સંસ્કાર તે એમને હું બતાવ્યા નાલાયક છું, બરોબર? તારી માં છે ને ઓરિજિનલ નો હોય ઓરિજિનલ નો હોય ને ઈ આવા નો એમને કરે હું નાલાયક છું ને. તું નાલાયક ના હું પેટ નો નાલાયક જ છો છું, આ છો ને તો જ આવા ધંધા કરી ને તું તો મને ફોન કરે કે મારા સામે ત્રણ ઈલા જણો પણ એ નાલાયક દયા કહેવાય, ન હરામીના પેટના તને ફોન કરવાનું કારણ એ છે કે તું ગેરબંધારણ શબ્દ બોલ્યો એટલે તને તને વતાવી નહીં અમે લુખા તું લુખવીનો છો તો કરોડપતિ નથી તું રોડપતિનો છો મારા સામે લુખો તમે કહેવાય, લ્યો. લુખો તું લુખો જ છો ને તું આ લુખાવેડા મને જે ફોન કરે આ લુખાવેડી ને, કરીને તમે ઈ આ કહેવાય. તું લુખાગીરી તો કરી આ ગુંડાગીરી તો કરશો તું લુખાવેરી તારી પાસે શું છે દારૂ જેવો ઈ લુખો જ હોય કેમ કે પોટલી પીને પીડ્યો રે હા આ તો મારા આ તો સામે તું ત્રણ તું કોણ લુખા કોણ તું કહેવાય? ત્રણ ભજ્યાનો લુખો છો તું રાજપૂતનો દીકરો નથી મારા રાજપૂતનો ત્રણ દીકરો છે ને લુખા ભાઈ કોણ કહેવાય? રાજપૂતનો દીકરો આવા ધંધા ન કરે ઈ વાત રાવા દે તું મારા એમાં ત્રણ લુખા તારી કોણ માએ તને કહેવાય? વાડે પસવાડેથી લીધેલો છે ઈ પાકું છે મને ફોન કરે ને, તને એ તારી ત્રણ માએ તને મારા વાડે ત્રણ પસવાડી લુખા મારી વાત કહેવાય. સાંભળ તું તને તારી માએ વાડે પસવાડે લીધો હોય ને ઈ તું સાબિત કરશો કેમ કે તું ઓરિજિનલ ના પેટનો નથી તારી માં ક્યાંક બહાર ગામ ગયેલી હોય તારો બાપ બહાર ગામ જોઈ તારી વખતે તું વાડે પસવાડી આવેલો છો તું કેમ કે તું આમાં નથી સમજાણું ઓરિજિનલ માં તું નથી કામ આવતો કરીએ, અમે ભેગા થઈ જાઓ. આમે તો તું જો વૈયા વૈયા તું ઓરિજિનલ તું જો ઓરિજિનલ ના પેટનો હો ને તારી માં તારે વાડે પસવાડ ન ગઈ તો મોવા આવી જાય તમે ભાઈ ક્યાં હો અત્યારે? મોવા આવ્યું તું અત્યારે ક્યાં? હા મોવા આવી જા મોવા મોવા જોયું તે અરે તમે આવો, રાજકોટ હા આવી પણ જાઓ. તું તું એમ કહેશો ને કે ફેસ ટુ ફેસ ભેગું થવું છે એટલે તારી માં વાડે પછવાડે ગયું ન ગયું હોય ને તો તું આવી જા હું તને એમ કહું મોવા નકર હું પાકું માને કે તારી માં ગઈ જ છે એમ કેમ કે તું ઓરિજિનલ ના પેટ નો નથી તું રાજપૂત હોય ને આવા ધંધા ન કરે રાજપૂતોનો ઇતિહાસ છે સમજાણું રાજપૂતોના ઇતિહાસ બોલે એના જગમાં જાહેર ઇતિહાસ છે એના નામના પાળિયા છે તું એમાંથી રવાડ્યું નથી હવે તું આવ તાર રાખવાનો છે કે- તું તારામાં તેવડ હોય તો તું આવી જા તો તારી માનો પિક્કો તે મારો હા, તારી જો, નીકળી જો, જા. જો, જોયું તો આવી જાય તું ચાલુ થઈ ગયું તમારી માને ચોદે તમે ટેઠા હજે કહું અને સનત ન્યા રહી તમારી માને ચોદે તો કૂતરાની જેમ નો માર નાખીને તમને માં સુદામણા અમે હે રાજપૂત માંથી આવ્યો હો ને તમારી બેન ને લંડ ઘાલે હે આવો તમારી માને ચોદે તું કહેશ ને જે નંબર એમાં છે તારી મને ચોદનાર તું હોય ને ઈમાનદારી આવ માં સુદામણા ખાલી એક વાળવા કર ખાલી એક મારા છોકરાને વાળવા કર ખાલી તારી બેન ને લંડ ઘાલે અને છે ને શું કરે છે એમ તો તારી ગેરબંધારણ શબ્દ દલિત અને દેવી પૂજક સમાજ પર અપમાનજનક શબ્દો આ વિડીયો તમને મિત્રો કેવો લાગ્યો તે મારા કમેન્ટ સેક્શનમાં જણાવો અને વિડીયો જો સારો લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે બેલ આઇકનને ઓન કરો એન્ડ તમારા મિત્રો સાથે શેર કરો.